નમસ્કાર, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતું. તો આજે પણ જીકે ક્વેશ્ચન આન્સર 10 કરંટ અફેર્સ જે આવનારી દરેક એક્ઝામમાં કામ આવે એવા જ હું ક્વેશ્ચન આન્સર લઈને આવું છું. એવું નથી કે કોઈ પણ એક એક્ઝામમાં જે એક્ઝામમાં જીકે પૂછાય એ દરેક એક્ઝામમાં માટેના જ જીકેના ક્વેશ્ચન આન્સર લઈને આવું છું. તો શરૂ કરતા પહેલા જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે ભજનની સ્પર્ધા રાખેલી છે. તો આ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિને ભાગ લેવો હોય તો અમારી જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે બાપા સીતારામની પુણ્યતિથિને ભજનની સ્પર્ધાનો જાહેરાતનો નામનું વિડીયો મૂકેલી છે. તો એમાં જઈને આમાં નિયમો આપેલા છે, એ પ્રમાણે નિયમો જોઈને તમે નિયમોનું પાલન કરજો. અને બીજી સાથે સાથે એ વિડીયોની અંદર નંબર આપેલા છે, એની પર તમે કોન્ટેક્ટ કરીને તમારું નામ લખાઈ શકો છો. તો ક્વેશ્ચન આન્સર શરૂ કરું તે પહેલાં ચેનલને લાઈક શેર મિત્રો કરજો જરૂર. ક્વેશ્ચન 1, તાજેતરમાં સમાચારમાં રહેલ INS સિંધુ ધ્વજ એ શું છે? તો તેનો જવાબ છે સબમરીન. ભારતીય નૌકાદળ દિવસની ઉજવણી 2025માં ક્યાં થઈ? તો તેનો જવાબ છે ઓડિશા, પુરી ખાતે. નંબર 3, બનિહાલ બાયપાસ ક્યાં આવેલો છે? બનિહાલ બાયપાસ ક્યાં આવેલો છે? તો તેનો જવાબ છે જમ્મુ કાશ્મીર. ઓકે. 3, 2025માં કયા દેશે મૃત્યુદંડ નાબૂદ કર્યો છે? તો તેનો જવાબ છે ઝિમ્બાબ્વે. મૃત્યુદંડ નાબૂદ કરેલો છે. એટલે કે મૃત્યુની સજા કોઈને આપવામાં નહીં આવે. હા, આજીવનની સજા ખરી, પરંતુ મૃત્યુની સજા કોઈને આપવામાં નહીં આવે. આ ઝિમ્બાબ્વે જાહેર કર્યું છે 2025માં. ત્યારબાદ એમ્સ હોસ્પિટલ કયા જિલ્લામાં આવેલી છે? તો તેનો જવાબ છે રાજકોટ. એમ્સ હોસ્પિટલનું પૂરું નામ શું છે? તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. ખંજર એ કયા બે દેશો વચ્ચેની કવાયત છે? તો તેનો જવાબ છે ભારત અને કિર્ગિસ્તાન. ઇન્દ્ર એ કયા બે દેશો વચ્ચેની કવાયત છે? તો તેનો જવાબ છે ભારત અને રશિયા. પિંક સિટી તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે? તો તેનો જવાબ છે પિંક સિટી તરીકે જયપુર, જે રાજસ્થાનમાં આવેલું છે. સુધીરમાન કપ 2025માં કઈ ટીમે જીતી લીધો છે? તો તેનો જવાબ છે ચીન. અત્યાર સુધી ચીન નંબર 1 પર છે અને ભારત અત્યાર સુધી સુધીરમાન કપ જીતવામાં અસફળ રહ્યું છે, એટલે સફળ થયું નથી. તો આ હતા અમારા ક્વેશ્ચન આન્સર 10 જીકેના. તમને કેવા લાગે એ મિત્રો કોમેન્ટ કરીને બતાવજો. મળીશું ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે.